પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે મમ્મી પપ્પા સામે કેવી રીતે જવું? પેરેન્ટ્સ હંમેશા પહેલા તો આપણી ચિંતા એટલે કરતા હોય કે એમને તમારામાં પડેલું ટેલેન્ટ દેખાતું હોય કે મારી દીકરી હોશિયાર છે, એને સાચું જો માર્ગદર્શન મળશે તે બહુ સરસ નામ રોશન કરી શકશે. તો ખરેખર તમારે પેરેન્ટ્સને કઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી, પોતાની જાતને એક્સપ્લેનેશન આપવાની જરૂર છે કે ખરેખર મારી પાસે જે એકેડેમિક ડેઝ હતા એમાં મેં એકચ્યુઅલમાં 100% આપ્યું છે વાંચવામાં. જો જવાબ ના આવે તો તમારે પેરેન્ટ્સ સામે ખોટું બોલવાની જરૂર નથી. પોતાની જાતને જ કમિટમેન્ટ આપો કે નેક્સ્ટ યર અથવા તો નેક્સ્ટ ટર્મમાં આનાથી સારું રિઝલ્ટ તો હું લાવીને જ રહીશ. માર્ક્સ એ તમારી ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી ક્યાંય ડિસ્ક્લોઝ નથી કરતું કે એનાથી તમે હોશિયાર છો કે એનાથી તમે નબળા છો, એવું ક્યાંય નથી આવવાનું. પણ એકચ્યુઅલી તમને એ બતાવે છે કે તમે થ્રુ આઉટ ધ યર કયા વિષયને કેટલું ઇમ્પોર્ટન્સ આપ્યું અને કયા વિષયમાં કેટલી એનર્જી અને તમારી એકચ્યુઅલ સ્ટ્રેન્થ જે છે એને ખર્ચી, એ બતાવે છે. મારો એવો પ્રશ્ન છે કે તમે જ્યારે નાના હતા ત્યારે તમને કયો વિષય અઘરો લાગતો અને તમે તેની તૈયારી કેવી રીતે કરતા? મારું સૌથી વીક સબ્જેક્ટ હતું ને લિટરેચર હતું, બરાબર. અને સૌથી સારો જે વિષય મને ગમતો એ મેથ અને સાયન્સ હતો. પણ મેં અગેન કે અમારા ગુજરાતીના ટીચર એટલા સારા હતા કે એમણે જે રીતના અમને સમજાવ્યું, જે રીતના ડિલિવર કર્યું, એ ક્યારેય એવું ફીલ નથી થવા દીધું કે એમણે ટેક્સ્ટ બુકમાંથી ભણાવીને સીધું અમને આપ્યું હોય. અમને જે રીતના સમજાય અત્યારના એન્વાયરમેન્ટમાં આપણે જેની સાથે રિલેટ કરી શકીએ એ રીતના સમજાવતા, એટલે ધીરે ધીરે એમાં ઇન્ટરેસ્ટ વધતો ગયો. એટલે અત્યારે ઘણી બધી સાહિત્યની વાત આવે, ઇતિહાસની વાત આવે તો એ હવે વાંચવું સમજવું ગમે. મારો પ્રશ્ન એ છે કે જીવનમાં સફળતા મેળવવા માટે ભણવામાં અને રમતગમતમાં પહેલો નંબર લેવો જરૂરી છે? બિલકુલ નહીં. એક્સિલન્સી નંબર કોણ આપે છે? હમણાં જ સાહેબે કીધું કે બોર્ડમાં ટોપર હોય, કેટલાને નામ યાદ છે? કોઈને યાદ નહીં હોય. એ એક દિવસ પૂરતું હોય કે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ. મેં ઘણા એવા ટોપર જોયા છે કે જે અત્યારે એવી જગ્યાએ નોકરી કરે છે જે ટોપર નહોતા, એની નીચે. હવે આપણે એ નરેશન ચેન્જ કરવું પડશે. નોકરી લેવા કરતા અલ્ટિમેટલી ટોપ શું કામ કરવું છે? સારી જગ્યાએ નોકરી મળે, સારી ઇન્સ્ટિટ્યુશનમાં જોબ મળે. પણ એના કરતા થોડું આપણે રિવાઇઝ વિચારીએ કે નોકરી લેવા કરતા નોકરી આપવા વાળા બનવું છે. કેમ બનાય? તો કે વિષયની એક્સિલન્સી આવી જાય એટલે પહેલો નંબર આવે, ત્રીજો નંબર આવે, બીજો નંબર આવે, 10મો નંબર આવે, કોઈ ફરક નથી પડતો. એક ક્વેશ્ચન પેપર તમારું ટેલેન્ટ ક્યારેય નિર્ધારિત નથી કરતું, બરાબર. આ ચોખ્ખી વાત છે કે વાંચવા ટાઈમે બધું યાદ રહી જાય છે, ત્યારે આપણા મનને એમ થાય કે નહીં હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ જ્યારે એક્ઝામ હોલમાં જાય ત્યારે એમ થાય કે નહીં હવે સ્ટ્રેસ છે કે બધું જ ભૂલાઈ ગયું છે. તમે જ જવાબ આપી દીધો. સ્ટ્રેસ, ફિયર. એક્ઝામ પહેલા તો ફિયર માટે નથી. પહેલા પ્રિપરેશન જો તમારું બરાબર છે તો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જરૂરી છે કે નહીં મેં વાંચ્યું છે, બરાબર વાંચ્યું છે, મહેનત કરીને વાંચ્યું છે અને હું સારી રીતના એક્ઝામમાં ડિલિવર કરી શકીશ. આ વિશ્વાસ. જ્યાં ડર આવે ત્યાં યાદ કરેલું ભૂલાઈ જાય. એટલે પહેલા તો એ ડર જ કાઢી નાખો. નિપુણ બનો, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ લ્યો, ત્યારે એમાં ખૂબ સરસ તમે પરિવારની જવાબદારી અદા કરો એવી પ્રાર્થના સાથે પુનઃ આપ સૌનું અભિવાદન કરી વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.